જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ગઈકાલનું ચિત્ર જોયું ને? કૂતરાના ખોળામાં બતકને કેવી હૂંફ મળી રહી છે. મુસીબતમાં મુકાયેલા પશુ પંખીને સહારો દેવા જાત પાત ભૂલી એકબીજાને હૂંફ આપે છે. સહારો આપવો, સાથ આપવો, આ ઉત્તમ સ્વભાવ પશુ પંખીડાઓનો છે. કબૂતરો, કાગડાઓ કદી એકલા દાણા ચણવા નહીં આવે. પોતાના સગા સંબંધી મિત્રોને હાંક મારશે, સાથે બેસીને જમશે, ચણશે, અને તેમાં એક ઉડે તો બધા ઉડી જાય, કોઈ બેસે નહીં. અને કોઈ મનથી પણ ન જાણે એવું કહેતા હોય કે તમે બધા જાઓ, મારે ચણવું છે, હું ભલે એકલો બેસીશ પણ હું ચણીને પછી જ આવીશ. હા, આ છે પશુ પંખીઓનો સ્વભાવ. તેઓ એક જ વખત જમશે. પંખીડાઓ એક જ વખત સવારમાં જમશે, પછી નહીં ચણ નાખો તોય પડ્યું રહેશે. એક થોડા દિવસ પહેલાં એક કાગડો વાયરમાં ભરાઈ ગયો. એ કેમે ઉડી ન શકે. કાગડાની જાત બધી ભેગી થઈ, આખું આકાશ કાગડાના કેકારોથી ગાંજી ઉઠ્યું. બધા કેકારો કરવા લાગ્યા અને આખું આકાશ ગાજી ઉઠ્યું. અગાસીમાં ચણ નાખવા આવેલો માણસ, એના પર કાગડાઓ ચાંચ મારવા લાગ્યા કે જાણે કહેતો હોય, એક કાગડો કહેતો હોય આ માણસને કે બચાવો બચાવો, આ મારો સંબંધી છે. એ માણસે ફાયર બ્રિગેડના કર્મચારીને ફોન કર્યો અને તરત તેઓ આવ્યા અને કાગડાને છોડાવ્યો. ત્યાં સુધી કાગડાઓનો કકળાટ ચાલુ જ રહ્યો. કાગડાને છોડતા વેત તે ઉડી ગયો. આખું ટોળું તરત ગાયબ થઈ ગયું. કકળાટ શમી ગયો. કોઈ નહીં કદર થઈ કે નહીં કોઈ હાલ પૂછ્યા. નિષ્કામ નિસ્વાર્થ સેવા, કોઈને ખરાબ ખોટું નહીં લાગ્યું. આ જીવ સૃષ્ટિ પાસેથી તો ઘણું જાણવાનું છે અને શીખવાનું પણ છે. આ જગ્યા એ જો માનવ હોય તો કંઈક બહાના કાઢે. મને તો ખબર જ નથી કે શું થઈ ગયું, ક્યારે શું થયું. ના, હું તો બહારગામ હતો, મારી તબિયત સારી નહોતી, જવા દો. કહેવત છે ને કે ભાવ શૂન્ય સૌ ભીડ, નકામી વૃથા બધી એ જમાત, પ્રેરક પાવન એક વ્યક્તિનો જીવનભર સંગાત. હા, થોડા વખત પહેલાં એક યુવાને સ્ટેટસમાં એવી વાત મૂકી કે માણસ કઈ રીતે જીવ્યો એ એની પ્રાર્થના સભાથી જ ખબર પડે. કેટલા લોકો ભેગા થયા હોય. હા, આ બધો ભીડ છે, ભીડનો દેખાવ છે. સાદડી કે પ્રાર્થના સભામાં પણ વ્યવહારની વાતો થતી હોય છે. કોઈ છોકરા છોકરીને જોવા સ્પેશિયલ આવામાં આવીને રૂકતા હોય છે. કોઈ બિઝનેસ વધારવાની લાઈનમાં હોય છે. કોઈ ફાયદાવાદી વાતો ચાલતી હોય છે. ક્યાંય સંવેદના જણાતી નથી. કોઈના આંખમાં આંસુ આવતું નથી, સિવાય કે એમના નજીકમાં નજીક કોઈ હોય એની આંખમાં આંસુ આવતું હોય. પણ એમાંય તે ફેશન પરેડની જેમ બધા એ વ્યક્તિને મળતા જાય, હાથ જોડતા જાય, જય શ્રી કૃષ્ણ કરતા જાય ને ચાલતા જાય. કોઈ એના માથે હાથ ફેરવો, કોઈએ વાસો પસવાર્યો, કોઈએ કહ્યું ચિંતા ન કરશો, અમે છીએ તમારી સાથે. કોઈએ કહ્યું નહીં, કોઈએ નહીં કહ્યું. એમાં આપણે ધર્મને કેટલા ફેથફુલ છીએ, આપણે ધર્મને કેટલા વિશ્વાસુ છીએ તે તપાસીએ. બીજાની વાતો છોડો. મારું વર્તન, મારી વાણી, મારા વિચારો મારા પ્રભુને ગમ્યા એ જ વિચારવાનું છે આપણે. દુનિયાને તો ગમતા થવા બહુ જ કર્યું, હવે થોડું પ્રભુને ગમે તેવું કંઈક કરીએ. હા, કમસે કમ મૃત્યુનો મલાજો તો રાખીએ. હકીકતમાં તો આ પ્રાર્થના સભા સમજ નથી પડતી કે શાની માટે થાય છે. અરે, પ્રાર્થના સભા તો જનાર વ્યક્તિનો ઉપકાર હોય, કાં પ્યાર હોય, કાં પ્રેમ હોય, કાં લાગણીનો સંબંધ હોય તો તરત જ આંસુ આવી જાય. એને પ્રાર્થના સભામાં જવાની જરૂર ના પડે, પણ જવાનું. કારણ કે એક વખત તો હાજરી આપી આવીએ, નોંધાવી દઈએ કે અમે આવ્યા હતા એમ. બાકી પ્રાર્થના સભા તો મને એક ફેમિલીએ મને દીકરી કરી હતી, કારિયા ફેમિલી કલ્યાણમાં. એ બધી બહુ જ, એટલે મને ખાસ વૃદ્ધોએ કહ્યું હતું કે તારે કોઈને બેન નહીં કહેવાનું. કારિયા ફેમિલીની બહુઓની તું મોટી નણંદ છો, મોટી દીકરી છો, તારે બધાને બેન કહીને નહીં બોલાવાના. એટલા પ્યારથી અમારા રતિલાલ બાપા
ત્યારે એમના એક મોટા વહુ હતા સૂર્યા ભાભી, એ એમ કહેતા કે બેન તમે નહીં હો ને તો તમારી પ્રાર્થના સભા ગોઠવવાની જરૂરત જ નહીં પડે, તમારા ગીતાના શ્લોકો બધા જ સીડી મૂકી દેશે સાંભળવા માટે, એ જ તમારી પ્રાર્થના સભા.